અમરેલીના ભાજપ મહામંત્રી પ્રકાશ તેજા પર જીવલેણ હુમલાની ઘટના ઘાતક હથિયારોથી હુમલો કરનાર આરોપી છે તેને પોલીસે ઝડપી પાડ્યો। ભાજપના મહામંત્રી પ્રકાશ તેજા પર જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે સવાર 10:30 થી 11 વાગ્યાના અરસામાં દામનગરથી ઠાસા રોડ પર આવેલ ઠાસા ગામના વતની હીરાભાઈ નવાપરા દ્વારા પાછળથી ધારીયું લઈને આવીને જીવલેણ હુમલો કરેલ। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। અમરેલીના ભાજપ મહામંત્રી પ્રકાશ તેજા પર જીવલેણ હુમલાની ઘટના જે રીતના અમરેલીના ભાજપના મહામંત્રી પર હુમલાની ઘટના બની છે તેને લઈ દામનગરમાં હુમલાખોર હીરાભાઈ નવાપરા પોલીસના સકંજામાં ઘાતક હથિયારોથી હુમલો કરનાર આરોપી છે તેને પોલીસે ઝડપી પાડ્યો। બ્રિજ ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન થયો હતો હુમલો। ધારાસભ્ય જનક તળાવિયાની હાજરીમાં જ એ જાનથી મારી નાખવાની છે તે કોશિશ કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન અચાનક સર્જાયો હતો તણાવ। ભાજપ મહામંત્રી પર હુમલાથી રાજકીય વર્તુળોની અંદર અત્યારે ચકચાર। અમરેલી પોલીસ દ્વારા આરોપીની પણ અત્યારે ધરપકડ છે તે કરી લેવામાં આવી છે। પણ આજે ઘટના બની છે કે જ્યાં એ અમરેલીના દામનગરની અંદર એક બ્રિજના ખાતમુહૂર્ત પ્રસંગ દરમિયાન ધારાસભ્ય જનક તળાવિયાની હાજરીમાં જ ભાજપના મહામંત્રી પ્રકાશ તેજા પર જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે આ જીવલેણ હુમલાની જે આખી ઘટના બની છે તેને લઈ પોલીસ દ્વારા હીરાભાઈ નવાપરાની અત્યારે પોલીસે ધરપકડ પણ કરી લીધી છે। જે આખી ઘટના છે આ ઘટનાથી અમરેલી પંથકના રાજકારણની અંદર પણ ચકચાર મચી ગઈ છે। કાયદો અને વ્યવસ્થાને લીધે આજે આવી ઘટનાઓ છે તે બનતી હોય તેવા સવાલો પણ કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યા અને સાથે સાથે આજે આખી ઘટના બની છે તે શું ખરેખર કોઈ પારિવારિક ઘટના છે કે પછી કોઈ રાજકીય દુશ્મનાવટ તેને લઈ પણ અત્યારે પોલીસ દ્વારા આરોપીને પકડી અને પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। આજે આખી ઘટના બની છે તેને લઈ ચિરાગ દેસાઈ કે જેઓ અમરેલી ડીવાયએસપી છે તેમને શું કહ્યું આવો તે પણ જોયું। દામનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ લાબુભાઈ તેજા કે જે ગઈકાલના રોજ સવાર 10:30 થી 11 વાગ્યાના અરસામાં દામનગરથી ઠાસા રોડ પર આવેલ નવા ચેકડેમ નવા પુલના ખાતમુહૂર્તમાં હાજર હતા। એ દરમિયાન ઠાસા ગામના વતની હીરાભાઈ નવાપરા દ્વારા પાછળથી ધારીયું લઈને આવીને જીવલેણ હુમલો કરેલ। એમના પર 3 ઘા મારેલ જેની અંદર ગંભીર ઈજા પછી એક ટાંકા માથાના ભાગે આવેલા છે પ્રકાશભાઈને અને ફ્રેક્ચર પણ છે। આ બનાવનું કારણ પ્રકાશભાઈના કહ્યા મુજબ કૌટુંબિક કારણોસર એમના પર હુમલો કરવામાં આવેલ છે। હાલમાં દામનગર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 109 મુજબ ગુનો દાખલ કરી આરોપીની અટક કરવામાં આવી છે। આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।